ભરૂચ જિલ્લાના 3 વાઇટલ ઇન્સ્ટોલેશન સ્થળે આતંકી હુમલાનો કરારો જવાબ આપી ઓપરેશન સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું સફળ આયોજન પાર પડાયું હતું. ભરૂચ જિલ્લાના 3 સ્થળે એક તાલીમના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. અંકલેશ્વરમાં ONGC, દહેજમાં બિરલા કોપર અને ભરૂચમાં JNFC ખાતે મોક ડ્રીલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. સાંજે 4 કલાકે જ સાયરનો વાગતા શહેર અને જિલ્લાની પ્રજા એલર્ટ થઈ ગઈ હતી. હવાઈ હુમલો થતાં જ 3 સ્થળોએ રહેલા જવાનો અને સુરક્ષા કર્મચારીઓ એક્શનમાં આવી ગયા હતા અને હુમલાનો વળતો જવાબ આપવાનું શરૂ કર્યું હતું. બીજી વખત સાયરન વાગતા નાગરિકોએ પણ પોતાના ઘરો, દુકાનો, ઓફિસો અને ફ્લેટની લાઇટો બંધ રાખી એર સ્ટ્રાઇકના સમર્થનમાં બ્લેકઆઉટ સર્જ્યું હતું. અંતે રાતે 8 કલાકે ફરી 2 મિનિટ માટે તીવ્ર ગતિએ સાયરન વગાડી જિલ્લાવાસીઓને આતંકી હવાઈ હુમલો પૂર્ણ થવાની જાણકારી અપાઈ હતી. સુરક્ષા જવાનોએ હુમલાખોરોને પરાસ્ત કરવા સાથે મોક ડ્રીલ 3 સ્થળે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. જિલ્લાની ડિફેન્સ મોક ડ્રીલનું સફળ સંચાલન જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને પોલીસ વડા મયુર ચાવડાની દેખરેખ હેઠળ પાર પડાયું હતું. Hello. કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના અનુસાર આજરોજ ભરૂચ જિલ્લામાં 3 સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. બરાબર 4 વાગે વિવિધ સ્થળોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાયરન બ્લો કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકો સલામત સ્થળે ખસી જાય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવેલી. એ પ્રમાણેની કાર્યવાહી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી છે. 3 મહત્ત્વના સ્થળો જ્યાં વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં ભરૂચમાં મોક ડ્રીલનું આયોજન કરેલું, જેમાં એક સિમ્યુલેટેડ આપણે વ્યવસ્થા કરેલી, જેમાં એર સ્ટ્રાઇક થયેલી હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન, હોસ્પિટલાઇઝેશન, બ્લાસ્ટ થયો હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ કરવું અને જે ઘાયલ થયા હોય અથવા તો મૃત્યુ થયું હોય એવા લોકોને હોસ્પિટલમાં લઈ જવા એ આખી ડ્રીલની પ્રક્રિયા કરેલી છે. હાલમાં 3 સ્થળોએ ડ્રીલ ચાલુ છે અને ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ રીતે જે સૂચનાઓ સરકારશ્રીની હતી એ પ્રમાણે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. સર, રાત્રે જે બ્લેકઆઉટ છે 7:30 વાગે, કઈ રીતનો હશે અને કઈ પ્રકારનું નાગરિકોએ ધ્યાન રાખવાનું? આ જ મોક ડ્રીલનો જે બીજો ભાગ છે એ બ્લેકઆઉટ છે, જેમાં રાત્રિના સમયે જો કોઈ એર સ્ટ્રાઇક થાય તો એવા સમયે તમામ જે લાઇટ છે બંધ કરવાની થાય છે. ભરૂચ જિલ્લામાં, સમગ્ર જિલ્લામાં 7:30 વાગે લાઇટ્સ બધી સાયરન બ્લો થશે અને એના પછી તમામ લાઇટ સ્વૈચ્છિક રીતે બંધ કરવાની છે. આમાં તંત્ર તરફથી કોઈ પાવર કટ કે એવું નથી કરવામાં આવવાનું. લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરોની લાઇટ્સ બંધ કરવાની છે, પડદાઓને ઢાંકી દેવાના છે અને લાઇટ્સ દેખાય નહીં, જેથી જે પ્લેન જે પાયલટ હોય એને નીચે વસાહત છે, માનવ વસાહત છે એવો ખ્યાલ ના આવે, એટલા માટે બ્લેકઆઉટ કરવાની આપણે કાર્યવાહી કરવી પડે. તો એ અનુસંધાને 7:30 વાગે શાર્પ સાયરન વાગશે અને જેવું સાયરન વાગે ત્યારે લોકોએ અડધા કલાક માટે એટલે 8 વાગ્યા સુધી
ઘરની લાઇટો બંધ કરવાની છે અને પડદાઓ ઢાંકવાના છે. સર, આ 8:30 દરમિયાન જે વાહન ચાલકો બહાર નીકળે એમના માટે શું કરવાનું હોય છે? શક્ય હોય ત્યાં સુધી વાહન ચાલકો સાઈડમાં કોઈને ટ્રાફિકને અડચણરૂપ ના થાય એ રીતે વ્હીકલને પાર્ક કરી અને લાઇટ્સ ઓફ કરી શકે છે. રાજ્ય સરકાર તરફથી જે સૂચના જિલ્લા વહીવટીતંત્રને મળેલી છે કે જે સૂચનાના આધારે આજે મોક ડ્રિલ જે આજે ચાલુ છે એનું આયોજન ગઈકાલે કરવામાં આવ્યું હતું. ડિટેલમાં સૂચનાઓ આપવામાં આવી હતી કે દરેક વહીવટીતંત્રની દરેક પાંખે શું કામગીરી કરવાની છે. એટલે જિલ્લા વહીવટીતંત્ર ભરૂચમાં મીટિંગનું આયોજન કરી અને ડિટેલ ઇન્સ્ટ્રક્શન પાસ કરી છે. આ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ભરૂચ પોલીસ વિભાગની જે ફરજ છે એ ફરજ ઉપર તમામ ટીમ લાગી ગઈ છે. તમામ અધિકારી તમામ કોન્સ્ટેબલ સુધી આજે ગ્રાઉન્ડ ઉપર છે. અલગ અલગ વિષયો ઉપર એ લોકો લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો, ટ્રાફિકના પ્રશ્નો અને કોઈ પેનિક ના થાય ને આવી સિચ્યુએશન કઈ રીતે હેન્ડલ કરે એના માટે એ લોકોની ટ્રેનિંગ આપીને આજે ફિલ્ડ ઉપર મોકલેલા છે. આજ રોજ ઓપરેશન અભ્યાસના અનુસંધાને એક સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી હતી કે અગર જો ભવિષ્યમાં એર સ્ટ્રાઇક વગેરે થાય તો તેના અનુસંધાને આપણે કેવા ત્વરિત પગલાં લઈ શકીએ છીએ તેના અનુસંધાને એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ભરૂચ ખાતે JNFC ખાતે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવેલું હતું ને જેમાં એવું એઝમ્પશન કરવામાં આવેલું હતું કે અગર એર સ્ટ્રાઇક થાય તો શું કરવામાં આવે. તો જેના અનુસંધાને સૌપ્રથમ સાયરન વગાડવામાં આવેલું હતું એક્ઝેક્ટ 4 વાગે. ત્યારબાદ જે કર્મચારીઓનો કે જે રિસ્પોન્સ આવેલો છે જે એકદમ ખૂબ જ ક્વિક રિસ્પોન્સ આવેલો છે જે આપ લોકોએ જોયું હશે. કદાચ 2 જ મિનિટની અંદર 500 કરતાં વધુ કર્મચારીઓ એક જ જગ્યાએ ભેગા થઈ ગયેલા હતા. ત્યારબાદ એવું જોયેલું છે આપણે કે 5 લોકોને જે કેઝ્યુઅલ્ટી થઈ છે જેના અનુસંધાને તાત્કાલિક એમ્બ્યુલન્સની હાજરી પણ જોવા મળેલી છે. તેમાં પોલીસ તેમજ અન્ય દરેક સ્ટાફનું એક કોઓપરેશનથી ઓપરેશન પાર પાડેલું છે અને દરેક વસ્તુમાં બહુ જ પ્રોપર રિસ્પોન્સ મળેલો છે. હાલ JNFC ખાતે એક કેઝ્યુઅલિટી બની છે જેમાં એર સ્ટ્રાઇક થઈ છે અને 250 માણસો આ બિલ્ડિંગમાં હતા જેમાંથી 5 લોકો સિવિયર 5માંથી 2 લોકો સિવિયર ઇન્જર થયા છે. 3 લોકોને હોસ્પિટલમાં પહોંચાડેલા છે. 2 જે લોકો છે એને ટેમ્પરરી આપણે મોટી હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ અત્યારે અને બાકીના બધા લોકો સલામત છે. હમણાં RNBની ટીમ પણ આવી જશે અને સાથે સાથે અમારા બધા જ વિભાગો હાજર છે. પોલીસની બધી ટીમ હાજર છે અને વહીવટી તંત્ર પણ હાજર છે. આગળની કાર્યવાહી આપ જોઈ શકો.